નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેન્દ્ર વાઘેલા આપનું ફરીથી સાયન્સની દુનિયામાં સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિષય છે વિજ્ઞાન, જેની અંદર આપણે ચેપ્ટર 8 કોષ રચના અને કાર્ય વિશે આગળ માહિતી મેળવીશું. આજનું સેશન થોડુંક લાંબુ ચાલશે, તો પહેલાંથી છેલ્લે સુધી જોડાઈ રહેવા વિનંતી છે. હવે સેશનની શરૂઆત કરીએ આપણે કોષોની સંખ્યા નો જે ટોપિક છે તેનાથી, કે નંબર્સ ઓફ સેલ્સ. એની અંદર એવું છે કે આપણે વિચારીએ કે હાથીના એટલે કે પ્રાણી એના સેલની સંખ્યા એટલે કે કોષની સંખ્યા કેટલી હોય, અને વનસ્પતિ છે એની અંદર કોષોની સંખ્યા કેટલા પ્રમાણમાં હોય છે. અલગ અલગ પ્રકારના કોષો, જેમ કે રક્તકણ, ચેતાકોષ હોય, અંડકોષ હોય, અસ્થિના કોષ હોય, શુક્રકોષ હોય, ચરબીના કોષો, એવા અલગ અલગ મનુષ્યના શરીરમાં કે પ્રાણીના શરીરમાં અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે, જેની અંદર પેરામિશિયમ, યુગ્લિના, બેક્ટેરિયા, અમીબા આ પ્રકારના જે સજીવો જે છે એ ફક્ત એક જ કોષના બનેલા હોય છે. આ પ્રકારના સજીવોને એક કોષી સજીવો કહે છે, કેમ કે એમની અંદર કોષોની સંખ્યા કેટલી હોય છે? એક. એટલે એમને શું કહેવાય છે? એક કોષી સજીવ. જ્યારે મનુષ્ય કે બીજા કોઈ પ્રાણીની વાત કરી, એમનો શરૂઆતમાં એક જ કોષ બનેલા હોય છે, જેને ફલિત અંડકોષ કહે છે. બરોબર છે? એ ફલિત અંડકોષ છે, એમનું કોષ વિભાજન થાય ધીરે ધીરે, 1માંથી 2, 2માંથી 4, એ કોષો સતત વધતા જાય અને પરિણામે છેલ્લે કોઈ નવા સજીવ છે એની ઉત્પત્તિ કે સર્જન થાય છે, કે જે બહુકોષી હોય છે. પરંતુ પેરામિશિયમ અને અમીબા જેવા સજીવો કે જેની અંદર દરેક પ્રકારની ક્રિયા જે છે એ ફક્ત એક જ કોષમાં થાય છે, એમને એક કોષી સજીવો કહે છે. જ્યારે એનાથી એક કરતાં વધારે કોષ ધરાવતા સજીવોને બહુકોષી સજીવો કહે છે. વાત કરીએ એમ કે અમીબાની અંદર કે પેરામિશિયમની અંદર ભલે એક જ કોષ હોય, છતાં પણ દરેક ક્રિયાની અંદર થાય છે, જેમ કે અંતઃગ્રહણની હોય, પાચનની, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, વૃદ્ધિ, આ બધી જ પ્રક્રિયા ફક્ત આ એક જ કોષની અંદર જોવા મળે છે. જ્યારે સજીવોની અંદર દરેક અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ કોષો, અલગ અલગ પ્રકારના કોષો, અલગ અલગ પ્રકારની પેશીઓ, અંગો વગેરે આવેલા હોય છે. હવે જે પ્રવૃત્તિ 8.1, એ પ્રવૃત્તિની અંદર અમીબા અને પેરામિશિયમની જે કાયમી સ્લાઇડ હોય એ માઇક્રોસ્કોપમાં બતાવી શકવાની પ્રવૃત્તિ છે. અથવા તો એ તમે બહારનું કોઈ ખાબોચિયાનું પાણી છે કે કોઈ નદીનું, તળાવનું કે કોઈ પાણી હોય એનું તમે નિરીક્ષણ કરો તો પણ તમને અમીબા કે પેરામિશિયમ જોવા મળે છે. અથવા તો તેની તૈયાર સ્લાઇડ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે, કે જેનું માઇક્રોસ્કોપ દ્વારા તમે નિરીક્ષણ કરો તો તમને ઉપર જણાવેલી જે આકૃતિઓ છે એવી પ્રકારની આકૃતિઓ તમને દેખાશે, કે જે અમીબા અને પેરામિશિયમ શું છે? એક પ્રકારના સૂક્ષ્મજીવો છે. હવે કોષોના આકારની વાત કરીએ તો કોષો કેવા પ્રકારનો આકાર ધરાવે છે? તો સૌથી પહેલાં આપણે એક કોષી સજીવથી વાત કરીએ. એક કોષ સજીવનું સૌથી સાદામાં સાદું ઉદાહરણ છે અમીબા. હવે અમીબાની જે તમે માઇક્રોસ્કોપની અંદર આકૃતિ જે આવે એ તમે અહીંયા તમે જોઈ શકો છો. આ માઇક્રોસ્કોપની અંદર આ પ્રકારનું આપણને અમીબા દેખાય છે. હવે એ અમીબા જે છે એની અંદરથી તમે જોઈ શકશો કે બહાર અલગ અલગ લંબાઈના આવી રીતે પ્રવર્ધો નીકળે છે. પ્રવર્ધો કે જેને ખોટા પગો તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? ખોટા પગો. આ ટાઈપના જે બહાર નીકળે છે એને શું કહેવાય છે? ખોટા પગો. હવે આ પ્રવર્ધ છે એ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમય દેખાય અને પછી અદૃશ્ય થઈ જાય. એટલે આ પ્રવર્ધો ક્યારે જોવા મળે અમીબાની અંદર? તો જ્યારે હલનચલન કરવાનું હોય, આગળ વધવાનું હોય, કે તમે જોઈ શકો છો અહીંયા કે કોઈ વસ્તુનું અંતઃગ્રહણ એટલે અંદર તરફ ગ્રહણ કરવાનું હોય, ત્યારે આ પ્રકારના ખોટા પગો બને છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે પોતાનો આકાર બદલે આવી રીતે અમીબા, તો એને શું લાભ થાય? તો અમીબાનો જે આકાર બદલાય છે એના લીધે એને ગતિ પ્રદાન કરે છે અને ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. જેમ તમે વાત કરી કે આગળ વધવા માટે કે ખોરાકને અંદર તરફ ગ્રહણ કરવા માટે એ આ ખોટા પગનો ઉપયોગ કરે છે. બીજું છે કે આપણા મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એ સજીવોનો આકાર કેવો હશે? તો
લાખોની સંખ્યામાં સજીવોનું એક ઉદાહરણ છે મનુષ્ય, કે જેની અંદર અલગ અલગ પ્રકારના કોષો અલગ અલગ આકાર ધરાવે છે. હવે અહીંયા તમને જોઈ શકો છો કે ઉપર રુધિર કણોનો આકાર આપેલો છે, અહીંયા છે રક્તકણ, અહીંયા છે ચેતાકોષ. આ રુધિરના કણો જે છે એ ગોળાકાર ટાઈપના છે, બરોબર છે. થોડાક એલ્પેલેબલ જે પેપરમેન્ટ આવતી હતી પહેલાં અત્યારે થોડાક અમુક જગ્યા મળે છે એ ટાઈપનો આકાર ધરાવે છે રક્તકણ. પછી ચેતાકોષ જે છે એ શાખિત હોય છે, મતલબ કે એક મેઇન કોષ હોય એમાંથી આમ અલગ અલગ આમ શાખાઓ પડતી હોય, એ પ્રકારનો ચેતાકોષનો આકાર હોય છે. જ્યારે સ્નાયુ કોષ જે હોય, સ્નાયુના મસલ્સ જે છે એ આ પ્રકારના ત્રાકાકાર જોવા મળે છે. ત્રાકાકાર મતલબ કે ઉપર અને નીચેથી બંને જે સાંકડા હોય વચ્ચેથી સહેજ પહોળા હોય, એ પ્રકારનો આકાર. એટલે અલગ અલગ આપણને આકારના કોષો આપણા શરીરમાં જોવા મળે છે. હવે વાત કરીએ આપણે આ પ્રકારનો જે આકાર છે, આ ચેતાકોષનો આકાર છે. હવે ચેતાકોષનું કામ શું હોય? તો ચેતાકોષ જે છે એ આપણા શરીરની અંદર સંદેશો પ્રાપ્ત કરીને વહન કરવાનું કાર્ય કરે. ધારો કે આપણને કોઈ વસ્તુ, ધારો કે અહીંયા વાગે છે આપણને આ જગ્યાએ, તો ત્યાં આપણને વાગે છે, એ સંદેશો ડાયરેક્ટ મગજ સુધી પહોંચાડવાનું કાર્ય અને મગજથી પાછું એ સંદેશાનું વહન કરવાનું કાર્ય એ દરેક વસ્તુ જે છે એ ચેતાકોષ દ્વારા થાય છે, જે આપણા શરીરની અંદર સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે. હવે અંગોની વાત કરીએ તો વનસ્પતિની અંદર છે ને એક વિશેષ આવરણ હોય છે. એટલે પ્રાણી કોષથી વનસ્પતિ કોષ અલગ પડતો હોય એક એવી બાબત છે જેનું નામ છે કોષ દિવાલ. જેનું નામ શું છે મિત્રો? કોષ દિવાલ. કોષ દિવાલ છે બેક્ટેરિયામાં પણ જોવા મળે છે, અમુક પ્રકારના બેક્ટેરિયામાં પણ. એના વિશે શું હોય છે કોષ દિવાલને બધું આપણે આગળ જોઈશું. હવે વાત કરીએ છીએ કોષનું કદ, એટલે કે સાઇઝ કોષની. તો અલગ અલગ પ્રકારના કોષો તમને અહીંયા ઉપર આકૃતિઓમાં દર્શાવેલા છે, જેમ કે માઇકોપ્લાઝમા, ગેલિસેપ્ટિયમ, શાહમૃગનું ઈંડું, પ્રાણી કોષ, અમીબા, આ પ્રકારના અલગ અલગ કોષો દર્શાવેલા છે. તો તમે જોઈ શકો છો કે માઇક્રોપ્લાઝમા છે, જે માઇક્રોમીટર છે, 1 માઇક્રોમીટર, અને વંચાય 1 માઇક્રોમીટર, એટલે કે 1 મીટરનો 10 લાખમો ભાગ, બરોબર છે. 1 મીટરના તમે 10 લાખમો ભાગ કરો એટલે 1 માઇક્રોમીટર કહેવાય. પછી અમુક પ્રકારના જે કોષો છે અમુક સેન્ટીમીટરમાં માપ આપેલા હોય, જેમ કે શાહમૃગનું ઈંડું જે 15 સેન્ટીમીટર આસપાસ હોય છે. પછી અહીંયા તમે પ્રાણી કોષ, અમીબાના કોષ દર્શાવેલા છે. પરંતુ મોટાભાગના જે કોષો છે કેવા છે? અત્યંત સૂક્ષ્મ જ હોવાથી આપણે એને ખુલ્લી આંખો વડે જોઈ શકતા નથી. આપણે એમને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે, બરાબર છે. તો એ પ્રકારના જે કોષો છે, એ પ્રકારના કોષો આપણને અલગ અલગ પ્રકારના જોવા મળે છે. જેમ કે તમને આપેલું છે 0.2 માઇક્રોમીટર, શાહમૃગનું ઈંડું 177 મિલીમીટર અથવા 130 મિલીમીટર લંબાઈ પહોળાઈ તમને આપેલી છે. હવે એક પ્રવૃત્તિ છે, એટલે અહીંયા સુધીનો કહેવાનો મતલબ એ છે કે કોષ છે એ આપણને અલગ અલગ સાઇઝમાં મળી આવે. અમુક એટલા સૂક્ષ્મ હોય કે જે આપણે માઇક્રોસ્કોપ અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડે, અને અમુક પ્રકારના કોષો જેવા કે શાહમૃગના ઈંડા જેને આપણે નરી આંખો વડે જોઈ શકીએ છીએ. હવે એક પ્રયોગ છે તમને કે મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો અને એનું જે ઉપરનું જે કવચ હોય એ દૂર કરો. તો તમને અંદરના પછી એને કાપશો તો તમને વ્હાઇટ કલરનો જે ભાગ દેખાય એને આલ્બ્યુમિન કહેવાશે, અને અંદર જે પીળા રંગનું દેખાશે એ જરદી છે. એટલે આ એક મોટો કોષ છે. આ બંને શું છે? એક પ્રકારના કોષ જ છે, બરોબર છે, જે આખો એક જ કોષ છે. હવે વાત એવી છે કે હાથીના કોષ અને ઉંદરના કોષ કેવા હોય? એટલે હાથી ધારો કે સાઇઝ મોટો છે તો એના કોષો મોટા હોય, ઉંદર સાઇઝમાં નાનો છે તો એના કોષો શું નાના હોય? તો કોષનું કદ જે છે એ પ્રાણી અને વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. એટલે એને પ્રાણી સાથે કે કોઈ વનસ્પતિ સાથે કોઈ લેવા દેવા હોતો નથી એના વનસ્પતિ કે પ્રાણીના કદના આધારે. ધારો કે કોઈ હાથી છે અને એક ઉંદર છે તો બંનેના કોષો સમાન પણ હોઈ શકે છે એમ. એટલે એવું શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષથી મોટા હોય એમ. કોષોની સંખ્યા કદાચ વધારે હોઈ શકે પણ એનું કદ જે છે
એમાં એ પ્રકારની કોઈ ભિન્નતા હોતી નથી. ધારો કે વાત કરીએ કે ભાઈ હાથીની અંદર પણ ચેતાકોષ હોય, ઉંદરમાં પણ ચેતાકોષ હોય, બંનેના કેવા હોય? લાંબા અને શાખિત જ હોય. તો બંનેની અંદર કોષો કેવા એવા? સરખા એવા. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પ્રાણીના શરીરના કદના આધારે કોષોનું કદ નક્કી થતું નથી. અને બંનેનું કોષો જે છે એ અમુક પ્રકારના કોષો સમાન કાર્ય જ કરતા હોય. જેમ કે ચેતાકોષનું કાર્ય છે સંદેશાનું વહન કરવાનું, અથવા તો ઉર્મિવેગ જેને કહેવાય સંદેશાને. તો ઉંદરમાં પણ એ કોષ એ જ કાર્ય કરે છે. હવે છે કોષ રચના અને કાર્ય. એટલે કોષ છે એ કયા કયા પ્રકારના ઘટકોનો બનેલો હોય છે અને એ શું કાર્ય કરે છે ઘટકો, એ વિશે વાત કરીએ. તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે પાચક અંગો વિશે, કે જે ભેગા મળીને શેની રચના કરે છે? પાચન તંત્રની. એટલે કે મુખ ગુહા છે, અન્નનળી છે, જઠર, મોટું નાનું આંતરડું, મળાશય, મળદ્વાર, આ બધા જ ભેગા મળે એને શું કહેવાય? પાંચ અંગો. અને આખી જે તંત્રની રચના કરે છે એને કહેવાય છે પાચન તંત્ર. જેમ કે પાચન, સ્વાંગીકરણ અને અભિશોષણ તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્ય કરે છે. એટલે આ અંગો જે રહ્યા, બરોબર છે, એ અંગોનું દરેકનું કાર્ય કેવું છે? અલગ અલગ છે. અમુકનું અભિશોષણનું છે, અમુકનું પાચનનું છે, અમુકનું સ્વાંગીકરણનું કાર્ય છે. એમ આપણા શરીરની અંદર જે કોષો છે એ પણ અલગ અલગ કાર્ય કરતા હોય છે. હવે એવું જરૂરી નથી કે ફક્ત પ્રાણીની જ વાત થાય. વનસ્પતિમાં પણ એવું જ છે કે વનસ્પતિની અંદરના જે કોષો છે એ પણ અલગ અલગ કોષો અલગ અલગ કાર્ય કરતા હોય. જેમ કે મૂળ પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે? શોષણ કરવાનું કાર્ય કરે. પ્રકાંડ એને ઉપર તરફ વહન કરાવે છે. પર્ણ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને બધું કાર્ય કરે છે. તો એના દરેકના કોષો કેવા હોય છે? અલગ અલગ પ્રકારના હોય છે. હવે આપણને ખબર જ છે કે 7મા ધોરણમાં આપણને આવતું હતું કે વનસ્પતિના જે પર્ણ છે એ હરિતકણ ધરાવે છે. શું ધરાવે છે? હરિતકણ, કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે અને ખોરાક ઉત્પન્ન કરે છે. દરેક અંગ એક નાના નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહે છે. એટલે આપણું આખા શરીરનું જે આખું અંગ બને, ધારો કે હાડકા, હાથ છે કે પગ છે કે માથું છે કે પેટ છે, એ દરેક અંગ જે છે એ નાના નાના ઘણા બધા ભાગોથી ભેગું થઈને બને. તો એ બધા જે ભાગો છે એને શું કહેવાય? પેશી. એક અંગ પેશીઓનું બનેલું હોય. આ એક જે લાઈન અહીંયા તમને કીધેલી છે મિત્રો, ખાસ યાદ રાખજો. બહુ જ યાદ રાખવા જેવી વસ્તુ છે કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલું હોય છે. બરાબર છે? કહેવા શું માગે છે મિત્રો? કહેવા એવું માગે છે કે કોઈ પણ સજીવ છે એનો પાયાનો એકમ કહેવાય કોષ. કોષો ભેગા મળે અને એ બનાવે પેશી. બરાબર છે? પેશી ભેગી મળે અને એ બનાવે અંગ. અને અંગ ભેગા મળીને આખા શરીરની રચના થાય. એટલે આખા શરીર જે છે એનો પાયાનો એકમ અથવા તો પાયાનો ઘટક જે છે એ છે કોષ. કોષ ભેગા મળશે, અમુક પ્રકારના કોષો. દરેક કોષ ભેગા મળે પેશી બનાવે એવું નહીં. અમુક નિશ્ચિત પ્રકારના કોષો ભેગા મળે અને એ શું બનાવે છે? પેશી. પેશી ભેગી થઈને શું બનાવે? અંગો. અને અંગો ભેગા થઈને અંગતંત્ર અથવા તો શરીરની રચના કરે છે. એટલે કે જીવન સંરચનામાં કોષ જે છે, કોષ એ બહુ જ મૂળભૂત માળખાકીય એકમ છે. હવે કોષના ભાગો. કોષ જે છે આપણા શરીરનું મૂળભૂત એકમ છે. બરાબર છે? એની અંદર કયા પ્રકારના ભાગો આવેલા હોય તો ખાલી તમને જણાવી દઉં છું. એની અંદર મુખ્યત્વે 3 ભાગો છે. એની અંદર કેટલા? મુખ્યત્વે 3 ભાગો છે. સૌથી પહેલું એ છે કોષ કેન્દ્ર. પહેલું શું છે? કોષ કેન્દ્ર. બીજું છે કોષ રસ. અને ત્રીજું છે કોષ રસ પટલ. આ 3 ભાગો કોષના મુખ્ય છે. કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કોષ રસ પટલ, જેને સેલ મેમ્બ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જેમ તમને વાત કરી કે કોષના મૂળભૂત ઘટકો કયા છે? 3: કોષ રસ પટલ, કોષ રસ અને કોષ
કેન્દ્ર. તો સૌથી પહેલું છે કોષ કેન્દ્ર. એ મધ્ય ભાગમાં આવેલું હોય કોષના, ગોળાકાર રચના છે. જેમ કેમ આપણા માણસનું કેન્દ્ર આપણે મગજ કહી શકીએ કે મગજ વગર કંઈ જ કાર્ય ચાલે નહીં, કોઈ પણ આપણે ક્રિયાનું સંચાલન કે નિયમન કરી શકીએ નહીં. એટલે એક પ્રકારનું કમાન્ડ આપવાનું કામ કરે. તો એમ એક કોષની અંદર કોષ કેન્દ્ર એ જ કામ કરે છે. પછી બીજું છે કોષ રસ. કોષ રસ એટલે એક પ્રકારનું પ્રવાહી પદાર્થ, પ્રવાહી જેલી જેવું હોય કે જેની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી હોય. ત્રીજું છે કોષ રસ પટલ. કોષ રસ પટલ જે છે એ આખા કોષની ફરતે એક પ્રકારનું પડદા જેવું આવરણ આવેલું હોય, એને કોષ રસ પટલ કહેવાય છે. હવે કોષ રસ તેમજ કોષ કેન્દ્ર છે એ આ કોષ રસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. અને કોષ રસ પટલને બીજું નામ છે જીવ રસ પટલ તરીકે પણ ઓળખાય છે. એક આખું કોષ હોય ને એ બીજા કોષથી અલગ પાડતું પટલ છે જીવ રસ પટલ અથવા તો કોષ રસ પટલ. હવે એક પ્રવૃત્તિ તમને આપેલી છે ડુંગળીના કોષની, કે તમે ડુંગળી હોય એને ઉપરના ફોતરા કાઢી નાખો, પછી એકદમ પાતળું ઉપર ચીપિયા વડે કે કાતર વડે લઈને સ્લાઇડ ઉપર રાખી કવર સ્લીપ પર મૂકી એના ઉપર મિથિલિન બ્લુ અભિરંજકનું ટીપું નાખો અને પછી એનું માઇક્રોસ્કોપની અંદર અવલોકન કરો, તો તમને અહીંયા જે આકૃતિ આપેલી છે એવા પ્રકારની રચના જોવા મળશે કે જેને ડુંગળીના કોષો તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે એની અંદર વચ્ચે ટપકા જેવી રચના છે જેને કોષ કેન્દ્ર કહેવાય છે. પછી આમ વચ્ચે સફેદ ખાલી જેવો ભાગ છે એને કોષ રસ કહેવાય. અને ફરતે જે પડદો જે છે પડદા જેવી રચના એને કહેવાય છે કોષ રસ પટલ. એટલે કોષ રસની એક વ્યાખ્યા છે કે કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ એની વચ્ચે જેલી જેવો પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ, એને કહેવાય કોષ રસ. વનસ્પતિ કોષની અંદર કોષ રસ પટલ સિવાય એક વધારાનું એક આવરણ બહારની તરફ આવેલું હોય છે જેને કોષ દિવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ કોષ દિવાલ ક્યાં આવેલી હોય? ફક્ત અને ફક્ત વનસ્પતિ કોષમાં જ. પ્રાણીઓમાં કોષ દિવાલ હોતી નથી. જો કોષ રસ પટલની ફરતે વધારાનું પડ આવેલું હોય છે જે વનસ્પતિના કોષોનું રક્ષણ માટે જરૂરી છે. હવે જો અહીંયા તમને લાલ કલરનો ભાગ દેખાઈ રહ્યો છે, બરાબર છે? આ જે લાલ ભાગ દેખાઈ રહ્યો છે ફરતે, એ જે લાલ કલરનો ભાગ છે એ છે કોષ દિવાલ, એક વધારાનું પડ. એમ કોષ રસ પટલ તો અંદર હોય જ તે, એ સિવાય બહાર એક વધારાનું પડ હોય કે જે શું કરે? વનસ્પતિનું કોષ જે છે એનું રક્ષણ કરવાનું કામ કરે, એને કહેવાય કોષ દિવાલ. હવે આપણે ડુંગળીના કોષનું અવલોકન કર્યું, એમ આપણે ડુંગળીનું કોષ શું છે? એક પ્રકારની વનસ્પતિ કોષ છે. એમ આપણે પ્રાણી કોષનું અવલોકન કરવું હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ. એના માટે શું કરવાનું? એક ટૂથપીક અથવા તો દીવાસળીની સળી લેવાની કે જેનો ઉપરનો જે ભાગ હોય, જે બ્રાઉન ભાગ છે એ કાઢી નાખવાનો. પછી આપણે ગાલના જે ગલફું હોય અંદરનો જે ભાગ એને આપણે થોડુંક ઘસવાનું. પછી જે આપણને મળે પ્રવાહી જેવું એને કવર સ્લાઇડ મતલબ કે કવર સ્લીપ પર સ્લાઇડ ઉપર ફેલાવી દેવાનું. પછી એની અંદર મિથિલિન બ્લુનું 1-2 ટીપા મૂકવાના અને પછી એનું માઇક્રોસ્કોપમાં અવલોકન કરવાનું. તો આપણને એની અંદર કોષો, તમને બતાવું છું કયા પ્રકારના, આ પ્રકારના કોષો તમને એમાં જોવા મળશે, ગાલના કોષો. હવે જે ગાલના કોષો જે રહ્યા એમાં વચ્ચે કોષ કેન્દ્ર તો હશે જ તે, બરાબર છે? કોષ રસ પટલ પણ આ જે રેડ બાઉન્ડ્રી દોરી છે કોષ રસ પટલ છે અને વચ્ચેનો ખાલી જે ભાગ છે એ કોષ રસ છે. પરંતુ એની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે. એમાં કોષ દિવાલ હોતી નથી. કેમ? કેમ કે આ પ્રાણી છે. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. એ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. હવે કોષ રસ પટલ વિશે વાત કરીએ આપણે. હવે બીજું છે કોષ રસ સાઇટોપ્લાઝમ. તો કોષ રસ જે છે એની અંદર અલગ અલગ પ્રકારની અંગિકાઓ હોય. કોષ રસ એટલે એક પ્રકારનો તમે કહી શકો ને જાલી જેવો પ્રવાહી પદાર્થ કે જેની અંદર અલગ અલગ અંગિકાઓ હોય. અંગિકાઓ કેવી કેવી?
તો કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ, લાઇસોઝોમ્સ, એવી અંતઃકોષરસ જાળ, એવી ઘણી બધી અલગ અલગ અંગિકાઓ આવેલી હોય છે. હવે એ અંગિકાઓ જે છે એનું કાર્ય શું હોય છે? તો એ કોષનું અંદરનું નિયમનનું ને બધું કાર્ય કરે. મતલબ કે અલગ અલગ પ્રક્રિયા હોય, જેમ કે પાચન જે કોઈ પણ પ્રકારના પોષક તત્વો આવ્યા છે એનું પાચન કરવું, એનું ઉત્સર્જન કરવું, એવું ઘણી બધી પ્રોસેસ એની અંદર થતી હોય છે. હવે કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર જે છે એ મધ્ય ભાગમાં ગોળાકાર રચના આવેલી હોય, બરોબર છે. હવે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા હોય, અને કોષ કેન્દ્રની ફરતે એક પડદા જેવું હોય એને કહેવાય કોષ કેન્દ્ર પટલ, બરોબર છે. હવે એની અંદર જનીન આવેલું હોય છે. જે કોષ કેન્દ્રની અંદર જે દોરી જેવી રચના એક આવેલી હોય એને કહેવાય કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રની અંદર દોરી જેવી રચનાને શું કહેવાય છે? કોષ કેન્દ્રિકા. અને કોષની અંદર બીજું શું આવેલું હોય? જનીન, જેને જીન્સ તરીકે ઓળખવામાં આવે. જીન્સ મતલબ જે પહેરવાનું હોય છે એ જીન્સ નહીં, પણ આપણા ડીએનએની અંદર જે જનીન આવે એની વાત થાય છે. હવે એ આપણને જ્યારે જનીન દેખાય છે ક્યારે, અથવા જ્યારે કોષ કેન્દ્રિકા છે એ જ્યારે ફક્ત કોષ વિભાજન થાય ત્યારે જ આપણે એને જોઈ શકીએ છીએ. બીજું એની અંદર ડીએનએ આવેલું હોય. કોષ કેન્દ્રની અંદર શું આવેલા હોય છે? ડીએનએ. જે તમે આ પ્રકારની કુંતલાકાર રચના જેને કહેવાય એ જોઈ શકો છો કે જેની અંદર જીન્સ આવેલા હોય છે, જે આનુવંશિકતા માટે જવાબદાર છે. ડીએનએ શેના માટે જવાબદાર છે? ડીએનએ કે જનીન આનુવંશિકતા માટે. આનુવંશિકતા મતલબ શું છે? કે ધારો કે કોઈ એક પિતા છે, એના અમુક લક્ષણો છે, કોઈ માતા છે, એના અમુક લક્ષણો છે, તો એમનું જ્યારે સંતાન થશે, સંતતિ થશે, તો એ બંનેના અમુક અમુક લક્ષણો અથવા તો બંનેના ભેગા અથવા કોઈ એક વ્યક્તિના લક્ષણો એના સંતાનની અંદર આવશે. તો એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં અમુક વારસાગત લક્ષણો આવે છે, જેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. એ કોઈ બી હોઈ શકે છે. એ ધારો કે એના વાળ હોઈ શકે, એની આંખોનો રંગ હોઈ શકે છે, કે એનું બ્લડ ગ્રુપ હોઈ શકે છે, એ કોઈ પણ હોઈ શકે છે. એટલે કે સજીવોમાં આનુવંશિકતા માટેનું એકમ પૂછાય તો એનું નામ છે જનીન, બરોબર છે. હવે વાત કરીએ કે એ લક્ષણ કોઈ બી હોઈ શકે, જેમ કે ધારો કે બદામી આંખ છે એના કોઈ પિતાની આંખનો રંગ બદામી છે તો એના સંતાનમાં આવી શકે છે. અથવા એની માના વાળ જે છે એ વાંકડિયા છે તો એના જે બાળક થાય છે એને વાંકડિયા વાળ આવી શકે છે. તો એ પ્રકારના ઘણા બધા, એવું જરૂર નથી કે કોઈ સારા જ તે, અમુક રોગો પણ વંશ પરંપરાગત છે, જેમ કે ડાયાબિટીસ છે કે એવા કોઈ રોગ છે એ પણ આનુવંશિક હોઈ શકે છે. પિતૃમાંથી પ્રાપ્ય વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાને કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે. એટલે ક્યારેક એવું થાય કે માતા અથવા પિતા બંનેમાંથી કોઈના લક્ષણો એના સંતાનમાં મેચ થતા નથી, એક પણ લક્ષણ એવું નથી મળતું કે જે આવે છે. તો એવું પણ થઈ શકે છે. એવું જરૂર નથી કે કોઈકને કોઈક લક્ષણ આવે છે ફરજિયાત. બાળકમાં જે જનીન આવે એ માતાનું અને પિતાનું બંનેનું મિક્સ થઈને આવતું હોય, સંયોજિત થઈને આવતું હોય. એટલે જે બાળક છે એનું લક્ષણો સાવ ભિન્ન પણ હોઈ શકે છે, એટલે શક્યતા છે. કોષ જે છે, કોષનું કેન્દ્ર એ પ્રોટીન સંશ્લેષણનું કે સ્ત્રાવનું એવા અલગ અલગ પ્રકારના કાર્ય કરતું હોય છે. સજીવ કોષની અંદર સમગ્ર સંઘટકને જીવરસ કહે છે, પ્રોટોપ્લાઝમા. એટલે કે કોષ કેન્દ્ર, કોષ રસ એ બધું ભેગું થઈ જાય ને આખું સંઘટક, એને શું કહેવાય? જીવરસ. કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષોમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? એટલે હવેનો પ્રશ્ન એ છે કે વનસ્પતિ કોષની અંદર પણ કોષ કેન્દ્ર છે, પ્રાણીમાં પણ છે, કે કોઈ બેક્ટેરિયામાં પણ છે, તો શું બધાના કોષ કેન્દ્ર સરખા હોય? તો એનો જવાબ છે કે બહુકોષીય સજીવનો જે કોષ હોય એની અંદર, ધારો કે કોઈ પ્રાથમિક કક્ષાની વનસ્પતિ છે કે કોઈ બેક્ટેરિયા છે, તો એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય, કોષ કેન્દ્ર પટલ વગર હોય, એટલે જે આપણે વાત કરીએ ને કે કોષ કેન્દ્ર છે એની ફરતે એક પડદા જેવી રચના હોય જેને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. તો એ કોષ કેન્દ્ર પટલ અમુક બેક્ટેરિયામાં કે અમુક પ્રકારની પ્રાથમિક વનસ્પતિમાં હોતું નથી. તો એવા પ્રકારના જે કોષો છે એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય કોષ. એને ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે સજીવની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર હોય, એની ફરતે કોષ કેન્દ્ર પટલ હોય, દરેક અંગિકા હાજર હોય,
તો એવા પ્રકારના જે કોષ છે એને કહેવાય સુકોષ કેન્દ્રીય. શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ. અને એવા સજીવોને સુકોષ કેન્દ્રી સજીવો અથવા યુકેરિયોટિક સજીવો, યુકેરિયોટિક કોષ સેલ જે છે એ કહે છે. હવે એક પ્રશ્ન એવો થાય કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં ભિન્નતા શું હોય? તો એક ભિન્નતા આપણે ઓલરેડી શીખી ગયા છીએ કે વનસ્પતિ કોષ છે એની અંદર કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. બીજું છે રસધાની. તો વનસ્પતિ કોષ છે એની રસધાની ખૂબ જ મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષ જે છે એની રસધાની ખૂબ જ નાની હોય છે. કેમ કે આપણે કોઈ સંગ્રહનું કે પેકેજિંગનું કાર્ય બહુ ઓછું હોય છે પ્રાણીઓમાં, વનસ્પતિમાં એ કાર્ય વધારે હોય છે. એટલે હવે એ આપણે ઉદાહરણ જે છે એ ટ્રેડેન્સ્કેન્શિયા વનસ્પતિ છે એના પર્ણનું તમે નિરીક્ષણ કરશો તો એની અંદર તમને રંજક કણો જોવા મળશે કે જે વનસ્પતિની અંદર પ્રકાશસંશ્લેષણની જે ક્રિયા છે કે બીજી ઘણી બધી ક્રિયાઓ છે એના માટે જવાબદાર છે. એ જુદા જુદા રંગના હોય છે રંજક કણો જે છે. એમાં જે રંજક કણના જે અલગ અલગ 3 પ્રકાર છે. એક લીલા રંજક કણ હોય, એક રંગવિહીન હોય અને એક સફેદ ટાઈપના જે હોય છે. લીલા રંગના જે સફેદ નહીં, રંગીન રંજક કણો બીજા હોય છે. જે લીલા રંગના હોય છે એનું કાર્ય શું છે? એની અંદર હરિતકણ કહેવામાં આવે છે. લીલા રંગના રંજક કણ છે એ વનસ્પતિના જે પાંદડાઓ છે એને લીલો રંગ પ્રદાન કરવામાં મદદ કરે છે. બીજા રંજક કણ આવે છે, એક હોય છે રંગીન, કે જે વનસ્પતિના જે ફૂલો હોય ને એનો જે રંગ આપે છે. ધારો કે કોઈ પીળો છે, કોઈ લાલ છે, કે ગુલાબી છે, તો એ પ્રકારના રંજક કણો એ વનસ્પતિના પુષ્પ જે કે ફૂલ હોય એના રંગ પ્રદાન કરવામાં મદદ કરે છે. અને ત્રીજા એક આવે છે એ છે રંગવિહીન. એનું તો મને અત્યારે કોઈ માર્ગદર્શન કે એનું કંઈ આવતું નથી, તો મારે ફક્ત અત્યારે ખાલી લીલા રંગના રંજક કણ જે છે કે જેને હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે એ યાદ રાખવાનું છે. હવે આ વાત થઈ આપણે 2 અલગ અલગ કોષોની. હવે અહીંયા તમને કોષો દર્શાવેલા છે. જો અહીંયા જે તમને દર્શાવેલા છે એ ડુંગળીના કોષ છે, આ પ્રકારના દેખાય તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો. અને ગાલના કોષ છે એ તમને અહીંયા દેખાય છે એવી રીતના જોવા મળશે. એટલે આ થઈ ગયો તફાવત પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો. હવે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં કઈ કઈ વસ્તુઓ હાજર હોય કે કઈ કઈ વસ્તુઓ ગેરહાજર હોય એક એની યાદી કે કોષ્ટક તમને ટેક્સ્ટબુકની અંદર આપેલું છે કે જે તમારે ફિલઅપ કરવાનું છે. સૌથી પહેલાં વાત કરીએ કોષરસ પટલની. તો કોષરસ પટલ એ બંનેમાં હાજર હોય છે, વનસ્પતિમાં પણ પ્રાણીમાં પણ. કોષ દિવાલ જે છે એ ફક્ત વનસ્પતિ કોષમાં જ હાજર હોય છે, પ્રાણી કોષમાં એ કોષ દિવાલ હાજર હોતી નથી. કોષ કેન્દ્ર તો બંનેમાં હોય, બરાબર છે. કોષ કેન્દ્ર પટલ છે એ પણ બંનેમાં હોય છે. કોષ રસ પણ બંનેમાં હોય છે. રંજકકણ જે છે એ ફક્ત વનસ્પતિ કોષની અંદર જ આવેલું હોય છે, એ પ્રાણી કોષની અંદર આવેલું હોતું નથી. તો આ જે છે એ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં કઈ કઈ વસ્તુઓની હાજરી કે કઈ વસ્તુની ગેરહાજરી હોય છે એનું કોષ્ટક આપેલું છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ સમાપ્ત થાય છે. તમારે એક્ઝામ છે જેની અંદર આ ચેપ્ટર પણ પૂછવાનું છે, તો વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખશો. મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી આવજો.